वडोदरा शहर के गैंडीगेट इलाके की यह खबर है, जहां पर अंधश्रद्धा का फायदा उठाकर 3 महिलाओं की ओर से ब्यूटी पार्लर संचालिका के साथ ठगी की वारदात को अंजाम दिया गया है। दरअसल ये जो ब्यूटी पार्लर संचालिका है, उसकी ओर से आरोप लगाए जा रहे हैं कि 3 साड़ीधारी महिलाएं उनके पास आई थी। उनकी ओर से माताजी की कृपा बरसाने के नाम पर ब्यूटी पार्लर संचालिका को हिप्नोटाइज किया गया था और फिर 3 से 4 हजार रुपये नगद और साथ ही 1.5 से 2 तोले का मंगलसूत्र लेकर ये तीनों महिलाएं जो है वो फरार हो गई है। महिला यानी कि ब्यूटी पार्लर संचालिका की ओर से आरोप लगाए जा रहे हैं कि उन्हें हिप्नोटाइज किया गया था और अंधश्रद्धा के नाम पर उनके साथ ठगी की गई थी। तब आपको बता दें कि सीसीटीवी फुटेजेस भी सामने आए हैं, जिसमें ये 3 महिला जो है वो दिखाई पड़ रही है। तब इस मामले के मद्देनजर अब पुलिस आगे क्या एक्शन लेती है, उसी पर सभी की नजरें टिकी हुई है। आ गैंडीगेट विस्तार है, अमरू ब्यूटी पार्लर है। मैं 6 વર્ષથી यहाँ पार्लर चलाऊँ छूँ। मैं पार्लर आई ત્યાર પછી તરત જ મારી પાછળ 3 બહેનો આવી અને એમણે આજુબાજુ ઇન્ક્વાયરી કરી કે પાર્લરવાળા બેન ક્યાં છે। હું સામે હતી અને ત્યાંથી પછી હું આવી કે હા હું જ છું। હું અંદર ગઈ, મારા ગયા પછી 10 મિનિટ પછી પેલી બહેનો અંદર આવી સામે પાણી પીને અને પછી મને પહેલાં તો પાર્લરની જ વાતો કરી એમણે કે તમે મેકઅપ કરો છો। આ બેન, આ મારા 2 બેન છે ને, એમને ત્યાં 25 વર્ષે બાબો આવ્યો છે એવું કે, તો એમને ત્યાં અમારે યજ્ઞ કરાવવાનો છે, તો યજ્ઞ માટે તૈયાર થવાનું છે, મેકઅપ કરશો? મેં કીધું હા કરીશ। કેટલા લેશો? બધે પ્રશ્ન કર્યા એમણે, અમે એને આન્સર આપ્યા તો કે સારું, તો હમણાં હું છે ને 2 જણને લઈને આવીશ વેક્સ અને ફેશિયલ માટે અને એમને જ કે મેકઅપ પણ કરવાનો છે। મેં કીધું કંઈ વાંધો નહીં। એ બધું થયા પછી એમણે મારે વાતોમાં ઉલઝાઈ નાખી। એમણે કીધું મને જોગણી માતાનું સ્તત આવે છે, અહીંયા પાછળ મંદિર છે, ત્યાં આગળ મારો વસ છે એવું કે, તમે આવીને પગે પડી શકો છો, તમે નસીબવાળા છો, તમારા પાર્લરમાં પગલાં પડ્યા માતાજીના, એવું બધું કરીને મને એણે વાતોમાં એ કરીને પછી મારી પછી બધી ઇન્ક્વાયરી કરાવડાવી કે ભાઈ મારા લગ્ન થઈ ગયા છે, હસબન્ડ છે, છોકરાઓ છે, બધું એમને ખબર પડી ગઈ ને પછી મને એવું કે મને બધું દેખાય છે તમારું, તમારી ભવિષ્યમાં તમારું શું થયું છે, તમે યાદ કરો, અમે બહુ દુઃખ જોયા છે, હવે તમે સુખ છો પણ તમને ખબર નથી પડતી। હિપ્નોટાઇઝ કરીને મને પછી ભાન નહોતું સાચે કે મેં શું બોલી ગઈ એમને। અને પછી મને એવું કીધું કે તમારા પર છે ને દોષ છે નાગ અને નાગિનના, એ નાગ અને નાગિનના દોષ દૂર કરવા માટે તમારે છે ને થોડીક પૂજાને એવું કરવું પડશે। એ પૂજા તમે ચાહો તો મારી પાસે પણ કરાવી શકો, તમે કેશ આપી દો એના, તમે તમારી સુહાગનની એક વસ્તુ આપવી પડશે, તમને હું પાછી આપી દઈશ 1 કલાક પછી, તમે વિશ્વાસ રાખો પણ તમારું કામ થઈ જશે આમ તેમ। પણ મેં હિપ્નોટાઇઝ થયેલી એટલે તમે મારી જાતે મંગળસૂત્ર ઉતારીને આપ્યું, મારા પાકીટમાંથી કાઢીને કેશ પણ આપ્યા કે હું આ પગે પડાવીને માતાજીના મંદિર પાસે લઈને હું 100 રૂપિયા લઈશ, બીજા તમને પાછા આપી દઈશ કરીને મારું મંગળસૂત્ર અને મારી કેશ લઈ ગયા છે। 3500-4000 જેવી કેશ હતી અને 1.5-2 તોલાની આસપાસ મારું મંગળસૂત્ર હતું। સાડી પહેરેલી હતી ત્રણે મેં સાડી પહેરી હતી, પણ જે માતાજી આવે છે એ લોકોને એમણે મને એમનો ફેસ બરોબર યાદ છે। ગોલ થોડા બોડીમાં હતા અને ગ્રીન કલરની સાડી પહેરી હતી, એક બેને મરૂન કલરની સાડી પહેરી હતી અને એક ત્રીજા બેને છે ને કંઈ રામા કલરની સાડી પહેરી હતી। પોલીસ ફરિયાદ કરી છે, મેં FIR कराई आई છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।